ગુજરાત યુનિવર્સિટી ને વિવાદનો નાતો જૂનો છે. તેથી કહેવાય છે કે ગુજરાત યુનિવર્સિટી અને વિવાદ એકબીજાનો પર્યાય બની ગયા છે. હવે ગુજરાત યુનિવર્સિટી એક ખુલ્લા પ્લોટને લઈને વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટી તેની હોસ્ટેલની પાસે આવેલા એક ખુલ્લા પ્લોટને ખાનગી સંસ્થાને આપવાની વાતને લઈને વિવાદમાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી સંસ્થા પાસેથી પ્લોટની અદલાબદલી શરૂ કરી છે. આગામી સમયમાં તે અદલાબદલી કરી લે તેમ માનવામાં આવે. આ અદલાબદલીને લઈને ગણગણાટ શરૂ થઈ ગયો છે. અગાઉ પણ આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે સિન્ડિકેટના સભ્યોના વિરોધના કારણે આ નિર્ણય પડતો મૂકવામાં આવ્યો હતો. હાલમાં તો બોર્ડમાં કોઈ વિરોધ થાય તેમ ન હોવાથી આ સોદો કરવાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી હોય એવું પણ બહાર આવ્યું છે. યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલની પાસે આવેલા ખુલ્લા પ્લોટની બાજુમાં ગુજરાત યુનિવર્સિટીના અને ખાનગી સંસ્થાના કેટલા પ્લોટ અને બિલ્ડિંગ જોડે જોડે આવેલા છે. ઘણી વખત તો કઈ મિલકત યુનિવર્સિટીની છે કે કઈ મિલકત આ સંસ્થાની એ જાણકારી મેળવવી પણ મુશ્કેલ બની જતી હોય છે. સૂત્રો કહે છે કે યુનિવર્સિટીનો પ્લોટ ખાનગી સંસ્થાને આપવાનો અને તેના બદલામાં તે સામે ગુજરાત યુનિવર્સિટીને પ્લોટ આપવાની અદલાબદલી કરી તેનો તખતો ઘડાઈ ચૂક્યો છે. આવું કઈ પહેલી વખત થઈ નથી રહ્યું. ભૂતકાળમાં પણ આવું થઈ ચૂક્યું છે. તેમાં પણ એક તબક્કે યુનિવર્સિટીના સત્તાધીશોએ પ્લોટની અદલાબદલી કરવાની તૈયારી પણ દાખવી હતી, પરંતુ સિન્ડિકેટની બેઠકમાં કેટલાક સભ્યોના ભારે વિરોધના પગલે આ સોદો થઈ શક્યો ન હતો. હાલમાં યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા પછી બોર્ડ ઓફ ગવર્નન્સ અને સિન્ડિકેટના સભ્યોની નિમણૂક સરકાર દ્વારા જ કરવામાં આવે છે. હવે સંપૂર્ણપણે શાસક પક્ષની જ બહુમતી છે, તેથી આ વખતે ભૂતકાળ જેવી પરિસ્થિતિ નથી. આ સંજોગોમાં હવે જમીનની અદલાબદલીનો નિર્ણય લેવાયો તો તેનો વિરોધ થવાની સંભાવના પણ નથી. આ સંજોગોમાં તાજેતરમાં જ ખાનગી સંસ્થાએ યુનિવર્સિટીને આ પ્લોટ આપી અને તેની સામે અન્ય પ્લોટ આપવાની તૈયારી દર્શાવતી દરખાસ્ત રજૂ કરી હતી. યુનિવર્સિટીએ તેનો સ્વીકાર કરી અને ખાનગી સંસ્થાને અનુકૂળ પ્લોટ સોંપી દેવાની તૈયારી પણ કરી છે. આ મુદ્દે ઇન્ચાર્જ રજિસ્ટ્રારની મુલાકાત થઈ શકી નથી. જ્યારે ભૂતપૂર્વ કુલપતિ ડોક્ટર એમ.એન. પટેલ આ અંગે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંલગ્ન પ્લોટ સાથે ટ્રાન્સફરનો દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટીની જમીન હોવાના કારણે વ્યક્તિગત નિર્ણય ન લઈ શકાય તેમ હતો. તેથી સિન્ડિકેટમાં આ મુદ્દે રજૂ કરવામાં આવ્યો હતો. સિન્ડિકેટમાં આ મુદ્દે વિરોધ થવાના કારણે આના અંગે નિર્ણય થઈ શક્યો ન હતો. ગુજરાત યુનિવર્સિટી સમક્ષ આ વખતે જ કઈ આવી પ્લોટ ટ્રાન્સફરની દરખાસ્ત આવી તેવું નથી. ભૂતકાળમાં પણ આ રીતે પ્લોટ ટ્રાન્સફર કરવા કે જમીનના કેટલા ભાગની આપ-લે કરવા સહિત અનેક દરખાસ્તો અલગ અલગ સંસ્થાઓએ કરી હતી. અહીં ખાટલે મોટી ખોડ એ છે કે યુનિવર્સિટી પાસે હાલમાં જે જમીન છે તે તેના દાતાઓ દ્વારા આપવામાં આવી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને દાનમાં આપેલી જમીન યુનિવર્સિટીને ટ્રાન્સફર કરવાનો કે કોઈ બીજા સાથે ફેરબદલી કરવાનો હક છે કે નહીં તેનો વિવાદ દર વખતે ઊભો થતો હોય છે. તેના લીધે આગળ કોઈ નિર્ણય થઈ શકાતો ન હતો અને ત્યાં જ પડતો પડી જતો હતો. આ ઉપરાંત યુનિવર્સિટીની હાલની સ્થિતિ હવે બધું જ સરકાર દ્વારા નિમાયેલું છે, ત્યારે વિરોધનો કોઈ સંભાવના જ નથી. આના પગલે ખાનગી સંસ્થાએ મોકે પે ચોકા મારતા હોય તેમ પરિસ્થિતિઓનો લાભ લઈને પોતાની જમીન પાસે આવેલી પ્લોટ મેળવી લેવા માટે ચક્રો ગતિમાન કાર્યનું બહાર આવ્યું છે. આ અંગે યુનિવર્સિટીના આંતરિક સૂત્રોનું કહેવાનું એમ છે કે આ દરખાસ્ત મંજૂર થવાનો આદર હવે દરખાસ્ત મૂકનારાઓના યુનિવર્સિટીના સત્તાધીશો સાથે અથવા કે શાસક પક્ષના કેટલા નજીકના દરોબો છે અથવા તો કેટલી હદ સાથે સારા સંબંધો છે તેના ઉપર છે. જો આમ નહીં હોય તો તેને ફરી યુનિવર્સિટી સાથે જમીનની અદલાબદલી કરવામાં તકલીફ પડી શકે છે. તેથી આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારના વિવાદ વગર શાંતિથી આ જમીનના પ્લોટની અદલાબદલી થઈ જાય તો આશ્ચર્ય થવું ન જોઈએ, કારણ કે હવે કોઈ વાંધો ઉઠાવનારું નહીં હોય.